કાર્યક્રમનું તેઓ શાબ્દિક સ્વાગત કરે. જિલ્લા શિક્ષણ ને તાલીમ ભવન રાજપીપળા તેમજ શ્રી A.N. બારોટ વિદ્યાલય ડેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે QDC કક્ષાનો કલા ઉત્સવનો કાર્યક્રમ અત્રેના કાર્યક્રમ સ્થળે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા અને મારા મિત્ર શ્રી પરેશભાઈ સિયોદિયા સાહેબ, જેઓ રૂપલબી ગજ્જર વિદ્યા મંદિર ખોખરા ઉપરના આચાર્યશ્રી પણ છે. આપના આમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત થયા છો. શાળા પરિવાર વતી એમનો હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે ખોખરાઓમાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી કલ્પેશભાઈ, સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષક શ્રી અજીતભાઈ તેમજ જુદી જુદી શાળાઓમાંથી અત્રે ઉપસ્થિત સર્વે શિક્ષકશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ, આપ સૌ જાણો છો દર વર્ષે એક યુવા ઉત્સવ અને કલા ઉત્સવ એક ખૂબ મહત્વના કાર્યક્રમ યોજાતા હોય છે અને આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. વિદ્યાર્થીઓ તમારામાં ખૂબ જ ભણતરની સાથે સાથે સુસુપ્ત શક્તિઓ ખૂબ રહેલી હોય છે, પરંતુ જ્યારે આપણને એ વ્યક્ત કરવા માટે, એની રજૂઆત કરવા માટે આપણને યોગ્ય જો કોઈ પ્લેટફોર્મ મળતું હોય તો આ પ્રકારના કલા ઉત્સવ, યુવા ઉત્સવ જેવા કાર્યક્રમો હોય છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે અને આવા કાર્યક્રમમાં પોતાનું પરફોર્મન્સ ખૂબ સારી રીતે રજૂ કરે છે અને વિદ્યાર્થી અવસ્થામાંથી આગળ જતા એક સારા કલાકાર, સારા કવિ, સારા ચિત્રકાર બનતા હોય છે અને આ શક્તિ આપણને, હું તો એવું કહું છું કે વારસાગત મળેલી હોય છે, માત્ર એને બહાર લાવવાની જરૂર હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી. તો આવા જ કાર્યક્રમમાંથી ઘણા બધા કવિઓ બનતા હોય છે, સ્ટેજ કલાકારો બનતા હોય છે અને આ તમારામાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે જ આવા પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે. આજના કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ અને ખૂબ સારું જ્યારે પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ તબક્કે તમામ સ્પર્ધકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિરમું છું. જય હિન્દ, જય ભારત. અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન હોય કલા ઉત્સવ આ વિઝનના વિવિધ પાસાઓને ઉજાગર કરવા માટે એક સશક્ત માધ્યમ બની રહેશે. આજના આ QDC કક્ષાના કલા ઉત્સવમાં મહેમાન શ્રી રૂપલબી ગજ્જરના આચાર્ય શ્રી પરેશભાઈ સિસોદિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે અને કાર્યક્રમને ખુલ્લો મૂકે. QDC કક્ષાના કલા ઉત્સવની શરૂઆત ખૂબ સરસ, પહેલાં તો કહું તો પ્રાર્થનાથી થઈ, હૃદયસ્પર્શી
પ્રાર્થના કદાચ મેં મારા મિત્ર અમારા સ્ટાફના ભાઈ સાથે વાત પણ કરી કે આ પ્રાર્થના આપણા આજ સુધી સાંભળવા નથી મળી. ખૂબ સરસ. પહેલાં તો પ્રાર્થનાની જ વાત કરીએ તો નિલેશભાઈ અને એમની ટીમ કલા ઉત્સવની શરૂઆત સરકારશ્રી દ્વારા 2016 અને 17ની અંદર કરવામાં આવી છે અને એનો ઉદ્દેશ સરકારશ્રીનો એ છે કે વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણની અંદર જ નહીં પરંતુ એની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓ, પછી એ ખેલની અંદર હોય કે પછી બીજી કોઈ ગાયન છે, વાદ્ય છે, લેખન છે, ચિત્રકળા છે, એ શક્તિઓને બહાર કાઢવાના ઉદ્દેશ્યથી આ વિવિધ કાર્યક્રમો થતા હોય. આખા વર્ષની વાત કરીએ તો આ જ વર્ષની હું મારે શાળાની અંદર થયેલા કાર્યક્રમની વાત કરું. કલા મહાકુંભ, કલા ઉત્સવ પછી એક કલા મહાકુંભ. પહેલા માત્ર એક કલા આપણે યુવક મહોત્સવ થતો હતો. માત્ર બાળકોને આવી શક્તિઓ બહાર કરવા માટે 22 થી 23 કૃતિઓ તાલુકા કક્ષાએ યોજાતી હતી. એક યુવક મહોત્સવ થતો હતો. તેની સાથે સાથે હવે કલા મહાકુંભ થાય છે, કલા ઉત્સવ થાય છે, આમ વિવિધ કાર્યક્રમો થાય છે. સાથે સાથે રમતમાં પણ માત્ર શરત રમત મહોત્સવ હતો, તેની સાથે હવે ખેલ મહાકુંભ પણ આવી ગયો છે. બાળકો પોતાની અંદર રહેલી શક્તિને બહાર કાઢે અને સાથે સાથે એને પ્રોત્સાહિત પણ કરવામાં આવે. આ કલા ઉત્સવ એક એવો ઉત્સવ છે જેની અંદર કદાચ ઘણી બધી શાળાઓએ અત્યાર સુધી કલા મહાકુંભ અને યુવક મહોત્સવની અંદર ભાગ લીધો છે. પ્રોત્સાહન રૂપે કશું નથી મળ્યું, માત્ર એમની કળાને બહાર કાઢી આપણને તાલુકા કક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ જવાનો આપણને ચાન્સ મળે છે. જ્યારે કલા ઉત્સવ એવો છે જેની અંદર પ્રથમ આવનારને QDC કક્ષાએ પણ 300 રૂપિયા હશે, દ્વિતીયને 200 છે અને તૃતીય નંબર, ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનારને 100 રૂપિયાનું ઇનામ મળે છે. મિત્રો, આ ઇનામ એ બહુ મોટામાં મોટી ભેટ કહેવાય. આપણને એક પેન પણ મળી હોય કોઈ કાર્યક્રમની અંદર, આપણે વિજેતા બન્યા હોય અને આપણને સ્ટેજ ઉપર લેવાનું, તો જિંદગી પર એ પ્રસંગને આપણે યાદ કરીએ છીએ. આ બાળપણમાં અંદર જ્યારે આપણે આવી કોઈ સિદ્ધિ મેળવી હોય એ આખી જિંદગી આપણે એને યાદ કરીશું. હંમેશા આપણી સ્મૃતિની અંદર એ કંડાયેલી રહે છે અને યાદ રહે કે હું આ વખતે કે આ વર્ષે મને કંઈક ગિફ્ટ મળ્યું હતું. તો આજે અલગ અલગ શાળાઓમાંથી શિક્ષક મિત્રો પણ પધાર્યા છે, સાથે સાથે પોતાની શાળામાંથી વિવિધ સ્પર્ધકોને લઈને આવ્યા છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાના અંદર રહેલી શક્તિને પ્રદર્શિત કરે, રજૂ કરે. અને બીજી એક ખૂબ સરસ ડેડિયાપાડા તાલુકાની વાત કરીએ તો અજીતભાઈ અને એમની ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ. ગર્વ એ વાતનો થાય કે ડેડિયાપાડા તાલુકાની અંદર જ્યારે કાર્યક્રમ હોય છે ત્યાંથી વિજેતા થઈ જિલ્લા કક્ષાએ જાય છે અને જિલ્લા કક્ષાએ પણ ડેડિયાપાડા તાલુકો ત્યારે સ્કૂલમાં દેખાશે. ત્યારે સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એવું ના કહેવાશે, પરંતુ ડેડિયાપાડા તાલુકાની જેટલી કૃતિઓમાં વિજેતા બન્યા હોય એટલે ડેડિયાપાડાનું પ્રતિનિધિત્વ સેન્ટ ઝેવિયર સ્કૂલ ખૂબ સારી રીતે કરી રહ્યું છે અને ખૂબ સારું એ લોકોનું ટીમ વર્ક છે. જિલ્લામાં પણ સારા એવા નંબરો હાંસલ કરે છે, આગળ પણ જાય છે. તો આપણા તાલુકાની અંદર આપણા જ બાળકો, આપણા જ વિસ્તારના બાળકો શું ના કરી શકે, બધું જ થઈ શકે. મિત્રો, કાળા માથાનો માનવી ધારે તો બધું જ થાય. એ પંક્તિને સાર્થક કરી શકાય તે રીતે એ લોકો આગળ જઈને આપણા ડેડિયાપાડા તાલુકાનું નામ રોશન કરે છે. આજે આ કલા ઉત્સવની અંદર જે સ્પર્ધક મિત્રો વિવિધ સ્પર્ધામાં પોતાની જે કૌશલ્ય બતાવવાના છે એ કૌશલ્યને ખૂબ સારી રીતે બતાવશે અને આગળ જઈ નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાનું નામ રોશન કરે, પોતાની શાળાનું નામ રોશન કરે અને પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે એવી અભ્યર્થના. ખાસ તો મને ગોવિંદ સાહેબનો ખૂબ ખૂબ આભાર. QDC કક્ષાના કલા ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવા બદલ હું સાહેબશ્રીનો તેમજ તમામ ટીમનો આભાર માનું છું. અસ્તુ. થેન્ક યુ.
બનેલ છે પીલાવરણ કે ઘનાવરણ રે લોલ ઘર ખેતરને જંગલો રે લોલ ઘર ખેતરને જંગલો રે લોલ માનવ જીવનનું નિવાસ જો પૃથ્વી પર ચાર ચાર આવરણ રે લોલ બીજું આવરણ છે જલાવરણ રે લોલ બીજું આવરણ છે જલાવરણ રે લોલ વાયુનો નહીં પાર રે અવાજને રેડિયો સંભળાવતું રે લોલ ત્રીજું આવરણ છે વાતાવરણ રે લોલ ત્રીજું આવરણ છે વાતાવરણ રે લોલ વાયુનો નહીં પાર રે અવાજને રેડિયો સંભળાવતું રે લોલ ઓઝોન વાયુ છે સ્ફૂર્તિઓ રે લોલ ઓઝોન વાયુ છે સ્ફૂર્તિઓ રે લોલ સજીવ સૃષ્ટિનો છે આધાર રે પૃથ્વી પર ચાર ચાર આવરણ રે લોલ ચોથું આવરણ છે જીવાવરણ રે લોલ ચોથું આવરણ છે જીવાવરણ નદીને માગી માળવે રંગ કર્યો ગુજરાત નદી રંગ લાગ્યો માગી માળવે રંગ કર્યો ગુજરાત નદી રંગ લાગ્યો
Thank you.
ગુજરાતી છે ગાંધીજી, અંબાણી છે ગુજરાતી, જેનો મને દિલથી ગર્વ છે. જ્યાં વસે એક ગુજરાતી, જ્યાં અનેક મોતીઓ લહેરાય, જેનો મને ગર્વ છે. પટોળા છે પાટણના, કચ્છી સફેદ રણ, દિવ્યશાળી છે આપણે નગરી દ્વારકા. જ્યાં વસે એક ગુજરાતી, જ્યાં વસે એક ગુજરાતી, અનેક મોતીઓ લહેરાય, જ્યાં વસે એક ગુજરાતી, જેનો મને दिलથી ગર્વ છે. नमस्कार मैं रानी की बात है। अरे दोस्त ये तो हमारा प्यारा गुजरात है। सरदार वल्लभ भाई पटेल की छवि है, गांधी जी का आश्रम है। अरे दोस्त ये तो हमारा प्यारा गुजरात है। सर कट जाए पर गर्व लगता रहेगा, गुजरात की माटी का प्रमाण वो देखता रहेगा। यह मेरा ही गुजरात है, शांत सिटी के नाते है, देश विदेश घूम आते हैं। मेरे गुजरात की बात ही क्या करूँ, स्वयं नरेंद्र मोदी जी यहाँ से है। अजब गजब सा शहर है यह मेरा गुजरात। जुआवरण छे वातावरण रे, वायुनो नहीं
जीवावरण रे सपनों में जो देखा हमने अब उसे हकीकत बनाना है। नए भारत की नींव रखकर सारा जगत सजाना है। शिक्षा का दीप जलाए, हर घर में ज्ञान की गंगा बहाए। अंधकार को दूर भगाकर प्रगति की राह दिखाए। भ्रष्टाचार का अंत करे, न्याय का दीप जलाए। हर वर्ग का मिले समान अधिकार, नव भारत का सूरज उगाए। संस्कृति की अपनी शान है, हर दिल में हो देश का मान। एकजुट होकर बढ़ते रहे, बनाए भारत ईमान गति आम्ही वसुदेव कुटुंबकम मानवी, वसुदेव कुटुंबकम मानवी। हर वृक्षની છાંય પણ બોલે પ્રેમ ભર્યું સ્વાગત અવી, પ્રેમ ભર્યું સ્વાગત અવી। કચ્છથી અંબાજી સુધી સાગરથી ધોળાવીરા, સાગરથી ધોળાવીરા। ઘેર છે ઉત્સવોના રંગો, જ્યાં હોય ના વરસાદી જરા, જ્યાં હોય ના વરસાદી જરા। અહીંની ધરતી બોલે કામધેનુ સમાન, મારી ઓળખ ગુજરાત, મારી ઓળખ ગુજરાત। મારા ગુજરાતનું ગૌરવ મારા વાણીમાં છાકે, મારા મહેમાનશ્રીઓ, આચાર્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું કાવ્ય પઠન કરીશ। વિકસિત ગુજરાતનું સ્વપ્ન છે સુંદર, વિકસિત ગુજરાતનું સ્વપ્ન છે સુંદર। પ્રગતિના માર્ગે ચાલે અવિરત અખંડિત અંદર। સરસ્વતીના પ્રકાશથી ઝળહળે છે શિક્ષણધામ, સરસ્વતીના પ્રકાશથી ઝળહળે છે શિક્ષણધામ। ઉદ્યોગ, કૃષિ, વિજ્ઞાનમાં ગુંજે પ્રગતિનો નવો ગાળ, ઉદ્યોગ, કૃષિ, વિજ્ઞાનમાં ગુંજે પ્રગતિનો નવો ગાળ। સડક, નગર, ગામ બધે પ્રગતિનો પ્રણય, સડક, નગર, ગામ બધે વિકાસનો પ્રણય। યુવાનોને આપે નવી ઉડાન, સપનાનો અનંત વિહય, યુવાનોને આપે નવી ઉડાન, સપનાનો અનંત વિહય। સ્વચ્છ પર્યાવરણ, હરિયાળીનો શણગાર, સ્વચ્છ પર્યાવરણ, હરિયાળીનો શણગાર। શાંતિ સમાનતાથી ખીલે ગુજરાતનો સંસાર, શાંતિ સમાનતાથી ખીલે ગુજરાતનો સંસાર। મહાત્માની ભૂમિ, સરદારોનો અખંડ વારસો, મહાત્માની ભૂમિ, સરદારોનો અખંડ વારસો। એકતા, પ્રગતિ, પરંપરા એ ગુજરાતનો શાશ્વત પ્રકાશો। વિકસિત ગુજરાતનું સૂત્ર એક જ બોલે, વિકસિત ગુજરાતનું સૂત્ર એક જ બોલે, મળીને